તો ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગવામાં થાય છે 2 અને અત્યારે હું છે ને મેં કીધું નાહી લઉં. તો નાવા ગયો તો મેં હીટર ચાલુ કર્યું ને તે મને યાદ આવ્યું કે આપણે અહીંયા રૂમ બનાવવાનો છે અને સાફસૂફ કરવાનું છે. ના ક્યાં છે ખબર? રૂમની ઉપરની સાઈડમાં અહીંયા ખાલી જગ્યા છે. તો મેં કીધું આજે આપણે એકાદો રૂમ બનાવી નાખીએ. અહીંયા વોલપેપર લગાડશું અને લાઇટિંગ બાઇટિંગનું થોડું કંઈક કરશું એમ. તો મેં કીધું હલો આપણે કંઈક ટ્રાય કરીએ એમ, કારણ કે નવરો હતો મેં કંઈક નવું કંઈક કરીએ એમ. તો અહીંયા આવતો બધું નોર્મલ બધું કાઢી નાખ્યું અને હાવણી લઈને અહીંયા ઉપર આવી ગયો. તો અલગ આપણે હું કરું ને તમને બતાવું. કન્ટિન્યુ. तो फाइनली गाइस તમે જોઈ શકો हो, दिस इज माय न्यू रूम. आज से मैं इधर सोऊंगा. तो इधर हमारी एक्सेसरीज पड़ी है, देखो ये है हमारा पावर बैंक, क्योंकि यहाँ पर अभी तक लाइटिंग का कुछ भी नहीं हुआ है. और ये इसका है डेटा केबल. और ये है हमारा टाइमलेस, क्या बोलते हैं सॉरी गुजराती, टाइमलेस लेवा माटेनो गिम्बल. ना છે પાર્સલ. આના અંદર શું છે ખબર? પાકીટ છે, બીજું કાંઈ નથી. હુ હા હા. અને આ હે એરબડનું ખોખું. લ્યો એરબડ તો હે ને, એરબડે બગડી ગયા, ખોખું તો શું કામનું હોય. ઉઠ. અને આ હે આપણા ઘરના કાગળિયા. દેખ રહે હો ગાઈસ, આટલી વારમાં ઘરના કાગળિયા બની ગયા. આ રૂમ કોઈ જોતો હોય કોમેન્ટ કરી દેજો. તો હેલો, હવે આપણે નીચે મમ્મી હું આ લાઈટ પીવા જાવ. બોલો હટાણ. હવે અહીંયા હે ને લાઇટ ફિટ કરવી છે, વોલપેપર લગાડવું છે અને આજે અહીંયા હુક લગાડશે. એટલે અહીંયાનો દરવાજો બની જાય એટલે પ્રોપર આપણે ઘર બનાવીશું. છોટાને અહીંયાથી દેખાડો આખું લુક. હવે પણ તો ખાલી ગોદડું પાથેરું અહીંયા અને આ મારું ખાલી નોર્મલ એમ બધી વસ્તુ રાખી ગોઠવીને. તો એવું છે. તો હવે અહીંયા ઉતરવા ટાણે જ અહીંયા થાય ને, ઉતરવામાં ચડવામાં. મમ્મી આપણે નિશાની લગાડી દઈએ. અહીં નિશાની લગાડી દઈએ. હા નિશાની લેવી, નિશાની. બોલો રૂમની અંદર નિશાની રાખશું. તો હાલો હવે આપણે આગળ શું કરીએ તમને કન્ટિન્યુ રીતે બતાવશું. તો ફાઇનલી અત્યારે મેં ઓલું બધું સાફસૂફ કરી લીધું અને આ બધું ગોદડું બધું રાખી દીધું હતું. તો એ થોડું ઘણું સેટ કરી લીધું અને અટાણે મસ્ત મજાનું આપણે નાહી અને અગાછી તડકો ખાવા આવ્યા. કેમ કે હમણાં આપણે નાહીને તો યાર હમણાં ટાઢ એવડી છે ને એમ થાય કે તડકામાં નહીં મજા આવે. તો અત્યારે થોડીક વાર તડકે ચક્કર મારવું અને આપણે કોક બી યાર વ્લોગ બનાવતા હોય, કોક કરતા ભૂલી એવડી પડે, શું કરવું. તો અત્યારનો પ્રોગ્રામ હવે ખાલી એટલો છે કે આપણે ઘરની બહાર જાવું ગાડી લઈને, તમને ગાડી બતાવું. ગાડીમાં થોડું ઘણું કરાવ્યું હોય તો ગાડીમાં શું કરાવ્યું હોય અને હજીમાં શું કરવાનું હલો આપણે જોઈએ. તો તમને લાગતું હશે કે આજે અગાસીથી નીચે ઉતરીને ડાયરેક્ટ ક્યાં પહોંચી ગયો. તો અત્યારે હું આવ્યો હતો મંદિરે. કેમ કે મેં કીધું ઘરે વ્લોગ બનાવો ને એકને એક લોકેશનમાં મેં ઘરે બનાવી, મેં સારું ન લાગે. તો મેં કીધું અત્યારે આપણે મંદિરે જવાનું બાકી છે, તો મંદિરે જતો આવું અને દર્શન કરતો આવું અને ત્યાં જઈને આપણે ગાડીનું જે હું કર્યું હું નથી કર્યું બધું બતાવું તમને. અને હમણાં એમાં ગાડીમાં એમાં એવું છે કે હમણાં આ ગાડી ઠોકી ને તો આ બધા ઇન્ડિકેટર નીકળી ગયા હતા. પછી જો અહીંયા વેલ્ડિંગ હજી કામ કર્યું જ છે કાલ પરમદીમાં જ. પછી ઓઇલ બધું બદલાવું પડ્યું હતું ને પછી આજે હતું એ તૂટી ગયું હતું ને એટલે એ બધું કર્યું હતું. અને હમણાં ગાડી બે અડી ગઈ હતી હતી તો આપણે લાગ્યું નહોતું કાંઈ, એટલે આપણે તો દયા હતા, આપણે દયા હતા ભાઈ ભગવાન પાસે આવવું પડે ને પાછું એ આપણું ધ્યાન રાખે તો આપણે ન આવવું પડે. તો એવું બધું છે. તો આમાં હજી છે ને કલર કરવાનો બાકી છે. અહીંયા ટાંકીમાં કલર કરવાનો છે, પછી આ વ્હીલમાં અને અહીંયા આખી ગાડી આમ કહો તો મોડિફાઈડ કરવાની છે. અટાણે જો આટલું કર્યું છે. એક ઇન્ડિકેટર આ, પછી એક ઇન્ડિકેટર આ અને 2 પાછળ. પછી બીજું તો નોર્મલ છે કે ભાઈ ગાડી સારી હાલે. તો અટાણે તમને દર્શન કરી દીધા તો તમે કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો. કન્ટિન્યુ જાઓ, જોઈએ હવે આગળ ક્યાં જાય. પડાણા અહીંયાથી 3 કિલોમીટર છેટું છે. હું અહીંયા શું કરવા આવ્યો ને મને કંઈ ખબર નથી. બસ ખાલી ગાડી હમણાં સમજી ગઈ રહી ને, ગાડીની સ્પીડ બહુ સારી છે. મેં ટ્રાય કરવા જાઉં એવો રસ્તો પકડ્યો ને કે 3 કિલોમીટર કાપીને ખબર ન પડી. હવે ટાંકી ખાલી થઈ જાય વહેલા મોડી મને એવું દેખાય છે. એટલે કાંટો બંધ છે એટલે સારું છે. બાકી મને એવું લાગે કાંટો આમથી આમ ખાલી 2 મિનિટમાં થઈ જાય.
તો એવું છે તો એ થોડા ઘણા 3 કિલોમીટર કાપી નાખ્યા. હવે આપણે પાસે હવે ઘરે વહી જાય. બાકી ગાડીની ટાંકી અટાણે ખાલી થઈ જાય ને તો મારે કોકને ફોન કરવા જોઈએ કે ભાઈ હવે ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું. આ તો મેં કીધું અહીંયા 3 કિલોમીટર કાપી નાખ્યા ને કયા બ્લોગ બનાવવું જોઈ લે 3 કિલોમીટર એમને કાપી નાખ્યા. એવું એ હમણાં આપણે મોદીલા માણસ આપણે જેમ થાય ને એમ કાઢો રખડા જવું રખડા નીકળી જાય એવું બધું હે. તો હાલો હવે આપણે આગળ શું કરીએ જોઈએ. તો અત્યારે હું ઘરે આવી ગયો ને તો મેં જોયું કે હે ને અહીંયા હે ને બાજુવાળા ઘરે ગલુડિયા છે. હું જ્યારે ગલુડિયાને જોવા આવ્યો હતો. અહીંયા એનું એક પહેલું ઘર છે એ હવે પૂરું કરી નાખ્યું છે. અને ગલુડિયાની જે સિસ્ટમ કેવી ખબર, જો ગલુડિયા બતાડું તમને. આ ગલુડિયા આમ નાના ખાલી 5-7 દિનના ગલુડિયા આમાં હાલતા શીખી ગયા હોય ને તો એ આપણે પગમાં આવીને એમ કામ રમવા હાટવામાં આવે. ચાલો ભાઈ રમે એમ કે ઓલા મીંદડીને બચ્ચાના વજી હોય તો ભાઈ બી જાય. પણ આ જો આના સામે આવીને ખાલી આપણે તો 2 દી લગીને તો ગલુડિયા દેખાય ને ગલુડિયા હે ક્યાં. મને કાલ હાનના દેખાણા હતા એ ગાડી નીચેમાં ક્યાંક હંતાર ને બરાબર અટાણ જો રાડા રાડી. તો અત્યારે પાછો આવી ગયો રૂમમાં અને આનો જે કાર્યક્રમ છે ને તો એમાં એવું છે કે વોલપેપર જો લગાડાવો તો વોલપેપર અને લાઇટ ને બધું ઓનલાઈન મંગાવવું જોઈએ. આમ તો આપણા ગામમાં કંઈ મળતું નથી. તો હવે આનું થોડુંક આપણે પાઉસ રાખીએ એટલે કે થોડાક ટાઈમ ઉપર રાખીએ કે ધીમે ધીમે જેમ જેમ આવતો જાય ને એમ આપણે ફિટ કરતા જવું. અને પછી હાવ રેડી થઈ જાય ને એટલે આપણે ઓલો 12 કલાક 24 કલાક વાળો ચેલેન્જ આપણે અહીંયા કરશું. તો એ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. એ વિડીયો થોડાક ટાઈમ આવી જાય કારણ કે હવે ખાલી ડેકોરેશનનો સામાન આવી જાય ને એટલે આપણું રેડી. તો એવું છે. હાલો અટાણે આપણે પેલા મેગી ખાઈ લઈ. ફોનમાં ચાર્જિંગ નથી તો દોડા લઈને રખડવું પડે. પાર્લે બિસ્કિટ આપી દો, 2 પાર્લે આપી દો, 2 મોનાકો આપી દો અને એક આખો ખીચે બિસ્કિટનો ભર્યો હતો. હાલ તાર બિસ્કિટ આના હાટું બિસ્કિટ લઈ લીધા. તો હું ગયો તો ત્યાં એકલો ગયો તો પાછળ આવી તો હવે જરાક નાસ્તો કરાવી દઈ. આપણે નાસ્તો કરી લીધો છે. હવે આનો ક્યાં હાલ તો હાલો એની બિસ્કિટ નાખી દઈ એને નાસ્તો કરાવી દઈ. પછી બધા બિસ્કિટ ને બધું જે લીધું એ અંદર આપી દઈ. બસ અટાણે કાંઈ નહીં હાલ દુકાને જવાનું ને એ જ બધું કરવાનું. નવરો હોવું આજે હાવ. હવે વિડીયો એડિટિંગ કરશું ને અપલોડ કરશું. હાલો આને પેલા બિસ્કિટ નાખી દઈ.